श्री खोडियार जयंती। क्या बात है सर, क्या बात है सर, क्या बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिटिंग विडियोनी अंदर। तमे आगळ डेमो विडियोनी अंदर जोयुं ते ज प्रकारनुं जोरदार स्टेटस बनावता शीखववानुं छुं। तो विडियोने पूरेपूरो जोजो अने चेनल पर नवा आव्या होय के पहेली वार आव्या होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલા મિત્રો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેર પ્રોજેક્ટ બંને ડાઉનલોડ કરી લેવાનો છે અને તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક મિત્રો પ્રોજેક્ટ જોવા મળી જશે। પછી સ્ટાર્ટિંગમાં આવી તમારે નીચે જવાનું છે। નીચે જશો એટલે તમને અહીં ઇમોજી આપેલા હશે, તેમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે। ફોન્ટ ચેન્જ કરવા માટે તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી અહીંયાથી તમને એરો બતાતો છે, એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। જેટલા પણ તમને ઇમોજી બતાવે છે તેમાં બધામાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાની છે। આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટ માર્કે આવતું રહેવાનું છે। પહેલા બીટ માર્કે આવવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટ માર્કે। પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। પ્લસ પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે। મીડિયામાં જઈને પછી મેં તમને જે ફાઇલ આપેલી હશે તેને તમારે ઓપન કરી લેવાની છે। પછી તમારે ફોટો સિલેક્ટ કરી અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે તે ફોટાને વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનું છે। પછી તમારે તે ફોટાને નીચે રાખી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર। સોંગલેર પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેર જોવા મળી જશે। પછી તમારે આમાં ફોન્ટ ચેન્જ કરવા માટે તમારે આ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી તમારે પાછું આ એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે KAP059 વાળા ફોન્ટ રાખી દેવાના છે। આટલું કરશો એટલે મિત્રો તમારે અહીંથી લેયર પર ક્લિક કરવાનું છે। લેયર પર ક્લિક કરી ત્યાંથી સિલેક્ટ ઓલ લેયર, સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરી પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે। લેયર પર ક્લિક કરી ત્યાંથી તમારે કોપી 3 લેયર, પછી બહાર નીકળી જવાનું છે અને સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારે પહેલા બીટ માર્કે આવી જવાનું છે। પહેલા બીટ માર્કે આવી તમારે લેયર પર ક્લિક કરવાનું છે। લેયર પર ક્લિક કરી અહીંયાથી તમારે પેસ્ટ લેયર, આટલું કરશો એટલે તમને સોંગલેર કમ્પ્લીટ એડ થઈ જશે। પછી તમારે આ ઇફેક્ટ વાળું ગ્રુપ છે તેને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે। પછી મિત્રો તમને આ ઇફેક્ટનું ગ્રુપ છે તેને તમારે થોડી વાર આંખને બંધ કરી દેવાની છે। પછી તમારે જયશ્રી ખોડિયાર લખેલું છે તેમાં તમારે એના પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈને ત્યાંથી તમારે હિન્દ વડોદરા વાળા ફોન્ટ રાખી દેવાના છે અને નીચે તારીખ લખેલી છે એના પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી લેવાનો છે। આ ફોન્ટ તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। પછી તમારે કમિંગ સૂન લખેલું છે એના પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। ત્યાંથી મિત્રો તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે અને તમને આ પણ ફોન્ટ મારા ઓલ મટીરિયલની અંદર તમને મળી રહેશે। પછી સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। પ્લસ પર ક્લિક કરી ત્યાંથી તમારે મીડિયામાં જવાનું છે। મીડિયામાં જવાનું છે પછી તમારે આ એક બ્લેક સ્ક્રીન વિડીયો તમારે લઈ લેવાનું છે। પછી એના પર તમારે ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે। 3 ટપકા પર ક્લિક કરી ત્યાંથી ફિલ કોમ્પ્રેશન એરિયા, પછી તમારે પહેલા બીટ માર્ક સુધી આવતું રહેવાનું છે અને જે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે। પછી તમારે તે બ્લેક સ્ક્રીન વિડીયો અને નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે। પછી તમારે પહેલા બીટ માર્કે આવી પ્લસ પર ક્લિક કરવાનું છે। પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે, ત્યાંથી તમારે પાછો બીજો બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનો છે, એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે લાઇટિંગ કરીને ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનો છે। પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે, જે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનું છે। પછી પાછું પહેલા બીટ માર્ક આવી પ્લસ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી મીડિયામાં જવાનું છે, ત્યાંથી તમારે આ 2 સેકન્ડનો વિડીયો લઈ લેવાનો છે। પછી એના પર ક્લિક કરી ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે। મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ પર ક્લિક કરી ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે।
પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગ કરીને સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે ઇફેક્ટનું ગ્રુપ આપણે આંખ બંધ કરી હતી તેને પાછી તમારે ચાલુ કરી દેવાની છે અને ઇફેક્ટ ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમને આ રીતે કંઈક વિડીયો તમને જોવા મળી જશે અને પછી તમારે વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે અને પછી આ વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી